મહેસાણા બીઝેડની જેમ ઉત્તર ગુજરાતમાં વધુ એક કંપનીનું ઉઠામણું. પાલનપુર ખાતે નાઉટ સ્ટાર્ટ નામની એક કંપનીનું ઉઠામણું. દૈનિક 1 ટકો વ્યાજ આપવાની લાલચ આપી કરોડોનું રોકાણ મેળવ્યું છે. નિરંજન શ્રીમાળી નામના ભૂતેડી ગામના વ્યક્તિએ શરૂ કરી હતી પોન્જી સ્કીમ. મહેસાણાના વિરમજી ઠાકોર નામના વેપારીએ 4 લાખ ગુમાવ્યા. વિરમજીના મિત્ર વર્તુળનું પણ 15 લાખનું રોકાણ. દૈનિક 1 ટકો વળતર આપવાની લાલચે કરાવ્યું હતું રોકાણ. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. આ કંપની નાઉસ્ટાર્ટ કંપની હતી એ પાલનપુરથી ચાલુ થયેલી હતી અને મારા એક મિત્રના કહેવાથી હું આ જાણકારી મળી અને એમના કહેવાથી મેં મારું પોતાનું 4 લાખ રૂપિયા રોકાણ કરેલું અને મારી મિત્ર સર્કલમાંથી 15 લાખ રૂપિયાનું રોકાણ મારું કરેલું છે. 2 મહિના એમને દરરોજ જે પેમેન્ટ ખાતામાં આપવાની વાત હતી 2 મહિના સુધી આવ્યું અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી અને દર મહિનાનો વાયદો કરે છે અને મહિનો થાય એટલે પછી વિડીયો બનાવી અને ગ્રુપમાં મોકલી દેશે કે આવતા મહિનેથી આપીશું. અને કંપની કોણે બનાવી હતી, કેટલા સમય પહેલા બનાવી? કંપની લગભગ એવું કહેવાય છે કે 10 મહિના પહેલા બનાવી હતી અને પાલનપુરના બાજુમાં ભૂતેડી ગામના શ્રીમાળી કંઈક હતા, નિરંજનભાઈ શ્રીમાળી હતા. અને તમને કેટલું વળતર આપવાની લાલચ આપી? મને રોજનું 1 ટકો વળતર આપવાની લાલચ હતી. કેટલું રોકાણ કર્યું આપીને અત્યાર સુધી આપણને કેટલા પૈસા મળ્યા? મેં ટોટલ 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. કદાચ 1 કે કદાચ 2 લાખ રૂપિયા એવો કોઈ હિસાબ નથી, પણ એટલું રોકાણ મને પાછું મળ્યું છે. બાકી 15 લાખ રૂપિયા હજી મારા જોડે કંપનીના લેવાના છે. એટલે આવી તમને પહેલા આઈડિયા નતો કે આટલું ઊંચું વળતર કોઈ ના આપી શકે? અરે ભાઈ, લોકોને આપતા હતા અને બધા એમની મિટિંગો જોતા હતા એટલે આપણને એવું કહેતા હતા કે ભાઈ અમે આવા ધંધા કરીએ છીએ, આવો શેર બજારમાં રોકાણ કરીએ છીએ, એમાંથી રોજના 10% કમાઈએ છીએ અને 1 ટકો તમને આપીએ છીએ, આવી વાતો હતી. તો હવે શું તમે આશા રાખો? બસ અમારું પેમેન્ટ બાકી છે એમને મળી જાય. તમારે ફરિયાદ કરવી છે? હા, ફરિયાદ કાલે સવારે હું લીગલ એક્શન એસપી સાહેબનો લેખિતમાં રજૂઆત કરવાની.